તો સુરત ખાતે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે। તો કલેક્ટર કચેરીમાં નારેબાજીથી માહોલ ગરમાયો હતો અને જે બાદ કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। બંને પક્ષ આમને સામે આવી જતા જે સ્થિતિ છે તે તંગ બની હતી અને ભારે ગરમાગરમીનો માહોલ પણ જોવા મળ્યો હતો। જોકે પોલીસે વચ્ચે પડી આ સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો। તો સુરતમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાર્યકર્તાઓ છે તે ફોર્મ ભરવા કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં નારાબાજી થતા મામલો ગરમાયો હતો। આ સમગ્ર ઘટનામાં પોલીસે વચ્ચે પડવાની ફરજ પડી છે। પોલીસે વચ્ચે પડી સમગ્ર મામલાને શાંત પાડી દીધો છે। તો હાલ તો આ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જેમાં બંને પક્ષના કાર્યકર્તાઓ છે તે આમને સામને આવી ગયા છે અને ભારે હોબાળો કરતા જોવા મળ્યા હતા। જો કે એકાબીજાના ખેસને પણ કચડતા જોવા મળ્યા હતા અને આ સમગ્ર જે દ્રશ્યો છે તે હાલ ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે। તો જો કે આ સમગ્ર મામલે તાત્કાલિક પોલીસને વચ્ચે પડવાની ફરજ પડી હતી અને પોલીસે આ મામલાને શાંત પાડી હાલ તો મામલો જે ઠંડો પાડ્યો છે। છેલ્લા 5 વર્ષમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવામાં આવી છે, સુરતની જનતાના શિક્ષણ માટે, સુરતની જનતાના સ્વાસ્થ્ય માટે, સુરતને વર્લ્ડ ક્લાસ શહેર બનાવવાની દિશામાં આગળ વધવા માટે આમ આદમી પાર્ટીએ જે કામ કર્યું છે એ જોતા સુરતની જનતા ખૂબ ઉત્સાહ સાથે ઝાડુને મત આપવા માટે આમ આદમી પાર્ટીને લાવવા માટે ઉત્સુક છે। સુરત શહેરમાં પોતાની પાર્ટીના જે ઉમેદવાર સાથે ફોર્મ ભરવાનો છેલ્લે દિવસ છે આપણે જોઈ શકાય છે જે હિસાબે કલેક્ટર કચેરી પર ઘણસારો જોવા મળ્યો છે। આમ આદમીના અને ભાજપના કાર્યકર્તા છે એકબીજા સામે આવે છે, ખાસ કરીને જે હિસાબે લોકો અહીંયા મોદીને જય ગોપાલની નારો લગાવી રહ્યા છે। જે લોકો છે અહીંયા ખાસ કરીને જે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે જે લોકો અહીંયા જે ઉપસ્થિત છે ને એક જ જોઈ શકાય છે જે હિસાબે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે સામે ભાજપના કાર્યકર્તાઓ મોદી અને જય ગોપાલનો નારો લાગી રહ્યો છે અને જે હિસાબે લોકો અહીંયા એકબીજાને સામે આવી ગયા છે કે જોઈ શકાય છે જે કોંગ્રેસ પાસે દિખાતી નથી કેમ કે ખાસ કરીને જે હિસાબે શું કહેશો જય ગોપાલ ને મોદીને નારે પછી ઘર્ષણ મળી રહ્યું છે। આ વખતે તમે જોઈ શકો છો કે જેવી જ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ એટલે ભાજપના કાર્યકર્તાઓ જગ્યા કરી દીધી, આમ આદમી પાર્ટી માટે ગ્રાઉન્ડ ખાલી કરી દીધું। એ સાબિત કરી બતાવે છે કે ગોપાલ જીતશે, ગોપાલની આમ આદમી પાર્ટી જીતશે અને આમ આદમી પાર્ટી આ વખતે આમ આદમી પાર્ટીનો મેયર સુરત મહાનગરપાલિકામાં બનાવશે। આ સ્પષ્ટ જોઈ શકો છો કે અત્યારે માહોલ આમ આદમી પાર્ટીનો છે। જય ગોપાલની નારો સામે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। મોદીને જય ગોપાલની નારો સામે કલેક્ટર ઓફિસે ઘર્ષણ જોવા મળ્યું છે। આજે આખા સુરતમાં વચન લીધો છે કે ભાજપની 120ની સીટ જીતવાની છે અને આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તા આવ્યા હતા આ બધાની હવા નીકળી ગઈ। આના બધાને ખબર છે કે ડિપોઝિટ મારી બચવાની છે નથી અને 120 ને 100 સીટ પર ભાજપ પરચો લહેરાવશે। બિલકુલ આ ભાજપના કાર્યકર્તા જેમને કેવું છે ખાસ કરીને જે ભાજપ ને આમ આદમીના જે લોકો છે જે કાર્યકર્તાઓ છે મોદીના ગોપાલની નારો સાથે આખું કલેક્ટર ઓફિસ હાઈજેક કરી લીધું છે એવું લાગી રહ્યું છે। ને જ્યારે ખાસ કરીને વાત કરીએ જે ઇલેક્શનને માહોલ ત્યારે પોલીસ અહીંયા કશે જોવા મળી નથી કેમ કે જ્યારે અહીંયા હાઈજેક જેવું ને ઘર્ષણ જેવું જે માહોલ થઈ ગયું હતું ત્યારે ભાજપને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે સામે આવી ગયા હતા। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।